કોલેજ આપણે ખોલાવશું અને પછી શૂટ કરશું. હવે આપણે મેન જાણીતી કોલેજ મંચલીમાં આપણે ગોઠવું. ગુડ આફ્ટરનૂન મિત્રો, સ્વાગત છે મસ્ત મજાના એક નવા વિડીયોની અંદર. જો અમારા સ્પ્રે ના ભાઈ તૂટે છે. અહીં જો ભાઈ હજી હાલે છે. મૂવીની ટિકિટ બુક ચાલુ છે બરાબર, કારણ કે મૂવી પણ જોવા જવાના છે. તો ચાલો ફટાફટ ગામમાંથી થોડી ઘણી વસ્તુ લેવાની છે તો લેતા આવીએ. ઘટે જ નહીં ભાઈ, કઈ ઘટે જ નહીં. તો મિત્રો કોલેજમાં આપણે આવી ગયા છીએ, જોઈ લ્યો. આ કોલેજમાં આપણે શૂટ કરવાનું છે આખું મ્યુઝિક વિડીયો. કોલેજ આપણે ખોલાવશું અને પછી શૂટ કરશું, તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. ભાઈ તમે આ ઉપર આવો છો પાછા, લોકેશન ચેન્જ કર્યો ભાઈ ના માટે લાઇટ નો ભાઈ મેનેજમેન્ટ નથી થતું, બહુ પ્રોબ્લેમ આવે છે. હવે પરાગ ને લાઇટ મારવાનું કીધું ને તો પરાગ લાઇટ મારી તોય ભેગું ના થાય. ચલો ઉપર અમે જાય છીએ, આ ક્લાસરૂમ ગોતીએ છીએ, જોઈએ. જોકે ભાઈ નથી ભાઈ એટલો ડિફરન્ટ નથી પડતો. જો ભાઈ શૂટ હાલે છે, માંડ કોલેજનો મેળ કર્યો છે, બીજી કોલેજ ચેન્જીસ કરી છે. હવે આપણી મેન જાણીતી કોલેજ મંચલીમાં આપણે ગોઠવું છે શૂટ. અહીંયા લાઇટિંગ, પાછળ કેમેરાનું શૂટ થાય છે અને અહીંથી બધી સ્ક્રિપ્ટિંગ ચાલુ થાય છે. તો ભાઈ ફાઇનલી અત્યારના 30% ભાગનું સોંગ થઈ ગયું છે બરોબર. માંડ ભેગું થયું ભાઈ, ફાટી રે ભાઈ કરીને, કારણ કે એક તો મારી તબિયત ખરાબ છે. આ ભાઈ મેગી એવી મસ્ત ખવડાવી હતી ને ગઈકાલે જેની કોઈ સીમા નહીં. અને એમાંય જો આ પાછળ જે બકબક કરે છે ને ભાઈ, એને મેગીના મસાલામાં એમ એવું થયું. આ જે ભાઈ છે ને મેગી મસાલામાં કેટલા ખબર 4 પેકેટ મેગી કહી છે, એમાં 12 મેગીના મસાલા નાખ્યા હતા. વિચાર કરો શું હાલત થાય. એટલે પાછળથી તમને બે કે ઓછી લઈ ગઈ તો તમે બે એક પેકેટ નાખ્યા. એટલે આવું બધું થયું, એટલે પેટમાં ગડબડ છે, પણ છતાંય આપણે કર્યું છે બરોબર વિડીયો સોંગ. એટલે જોઈએ હવે શું થાય. બાકી અભિભાઈ ને આપો, અભિભાઈ કહેશે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. જો કે એ મારી ભેગો એક્સપિરિયન્સ લે જ છે મ્યુઝિક વિડીયોનો. તમારે છે ને બહારના સીન લેવાનો છે તો બહારના સીન લઈ લે ભાઈ. થેન્ક યુ ભાઈ. અમે જે કોલેજમાં ભણ્યા ને મિત્રો, આ કોલેજ આખી કમ્પ્લીટ કરી અને એ જ કોલેજમાં અત્યારે શૂટ કર્યું છે બરાબર. થેન્ક યુ ભાઈ. આમાં ભાઈ ઘણા બધા માણસોનો સપોર્ટ હતો, એના લીધે થયું હોય તો બહુ ધન્યવાદ. તો ચલો આપણે નીકળશું. અહીંયા બહાર જ લેવાનું છે કે અત્યારે તડકાના 4:30 વાગે મિત્રો પાછા જો નવા લોકેશન પર આવી ગયા છે. અહીંયા થોડુંક શૂટ છે રેલવે ઉપર, એટલે આ બાજુ પાછળ છે આપણે મસ્ત મજાનું. પાછળ જે તમને વસ્તુ દેખાય ને એની આ શૂટ છે. જો વાહ, આ લોકેશનમાં આખું શૂટ કરવાનું છે. ઓલા બધા જોવામાં ભાઈઓ આપણે ઊભા છે. અને બીજી વસ્તુ એ છે કે રાતે જવાનું છે મૂવી જોવા માટે. એક ફરી તો ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી, અને પછી થયું શું ખબર કે રિફંડ ના આવ્યા પૈસા. 3000 રૂપિયા અમારો ત્યાં સલવાઈ ગયો. વળી પાછું અત્યારે બીજા પૈસાની ટિકિટ બુક કરાવી છે અને ફાઇનલ કરી છે ટિકિટ. જાશું એ ફાઇનલ છે ધુરંધર મૂવી જોવા, કારણ કે ભાઈ જોવા જવું જ પડે. આપણે બધા મિત્ર આવ્યો તો સૌથી પહેલાં પ્રાયોરિટી બધાને આપવી જ પડે, એટલે મજા કરાવવી જ પડે. અને આપણે પણ મજા કરવી જોઈએ, કારણ કે જીવનમાં મજા કરવા તો આપણે આવ્યા છીએ. લેટ થઈ જ ગયા હોય, બધી વસ્તુ કટ થઈ ગઈ મિત્રો, કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે. 15-20 મિનિટ તો હોય જ ગયું છે ધુરંધરમાં. તો ચાલો ફટાફટ પહેલા મૂવી જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. મૂવી બતાવશું એ નથી બતાવું, બતાવશું.
બતાવશું. તો મિત્રો ધુરંધર જો આવી ગયા બધા ટોયલેટ જઈને આમ જો અમને તો તમે મોડા છે પણ અહીંયા આવીને પછી ખબર પડી કે ભાઈ ફિલ્મ જ મોડું છે.